નમસ્કાર મિત્રો, હું માનસી ચૌહાણ ધ લિટલ બેબી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી સાથે જોડાયા છે યુવા નેતા દુષ્યંતભાઈ રાઠોડ. એમની સાથે અમે પૂછીશું સીધા અને તીખા સવાલો. દુષ્યંતભાઈ નમસ્કાર, તમે મારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય લઈને શું કહેશો? સૌ પ્રથમ મારો આપને સીધો સવાલ છે, આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને તમે કેવી રીતે જુઓ છો અને જનતા શું મોડમાં છે? સભા વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માત્ર ને માત્ર એક ચૂંટણી નથી. આ વખતની ચૂંટણી એ વિકાસ અને વિનાશ વચ્ચેની લડાઈની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી એ વિશ્વાસ અને ભ્રષ્ટાચાર વચ્ચેની લડાઈની ચૂંટણી છે. આ વખતે સાહેબ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, આ વખતે ગુજરાતની જનતાનું એક જ લક્ષ્ય છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો દરેક જગ્યાએ સાહેબ લહેરાવ. જી સર. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી કયા કયા લાભા થયા છે અને કેટલું પરિવર્તન આવ્યું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાથી ઘણા બધા લાભો થયા છે અને અનેક ગણું પરિવર્તન પણ આવ્યું છે. સાહેબ, આપણે વિચાર કરીએ કે એક સમય હતો કે મારી મા બહેનોને કોસો દૂર સુધી પાણી ભરવા માટે દૂર જવું પડતું, પણ આજની તારીખમાં આપણે જોઈએ તો જળથી નળ સુધીની યોજના થકી મારી મા બહેનોને ઘરે ઘરે પાણી પહોંચવું છે. એક સમય હતો કે જ્યારે આપણા વિસ્તારની અંદર એ પાણીના સ્તર ઘણા બધા નીચા જવાના કારણે મારો ખેડૂત ભાઈ એ માઇગ્રેટ કરીને સિટી તરફ આગળ વધતો, પણ આજની તારીખમાં આપણે જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો થકી આપણા વિસ્તારની અંદર નર્મદા કેનાલો અને પાણીના સ્તર જે નીચા ગયા હતા એ આજે ખણકતા ઉપર આવ્યા અને જે પાયમાં બનેલો ખેડૂત આજે ખણકતો સમૃદ્ધ બને છે. એક સાહેબ સમય હતો કે જ્યારે રોડ રસ્તાઓ માત્ર ને માત્ર ઓન પેપર જ બોલતા હતા, પણ આજે અને જે રોડ રસ્તાઓ સાહેબ હતા એ પણ માત્ર ને માત્ર ખાડાઓથી ભરપૂર હતા, પણ આજે આપણે જોઈએ તો જ્યાં જુઓ ત્યાં કનેક્ટિવિટી પાકા રસ્તાઓની છે, સ્ટ્રીટ લાઇટો છે વગેરે ઇત્યાદિ સુવિધાઓ ઉપલબ્ધ છે. એક સમય હતો કે પરિવારમાં એક નાનકડું સાહેબ દવાખાનું આવી જાય ને તો આખા પરિવાર ઉપર આગ તૂટી પડતો અને પરિવાર આખું ડિસ્ટર્બ થઈ જતો અને પોતાના પરિવારના સભ્યો એ પોતાની મિલકત જાયદાદ, પોતાના ઘરેણા, પોતાની જમીન ગીરવે મૂકીને પોતાની જમીન વેચીને પણ એ પરિવારના સભ્યની સારવાર કરે. પણ આજની તારીખમાં આપણે જોઈએ તો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના થકી એ 10 લાખ સુધીની સારવાર એ સાહેબ મફતમાં કરાવે છે. ખરેખર શું આ પરિવર્તન નથી? આ પરિવર્તન કોણ લાવ્યું? તો આ પરિવર્તન એ ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે. આ પરિવર્તન એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા છે. આ પરિવર્તન એ આપણા દેશના 140 કરોડ દેશવાસીઓએ કમળના નિશાન પર બટન દબાવીને લાવ્યા. જી સાહેબ. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ તમે કઈ રીતે જુઓ છો? કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2024ના ઇલેક્શનમાં પોતાની પાર્ટીના પ્રધાનમંત્રી પદના દાવેદાર એવા રાહુલજીને કહ્યું હતું કે જો મોદી સાહેબ ફરી સત્તા પર આવ્યા, જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી સત્તા પર આવી તો આખા ભારત દેશની અંદર એ ફરીથી રામ રાજ્ય સ્થાપિત કરી નાખશે. ખરેખર કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું, વિપક્ષોને પણ કહેવા માંગુ કે આખા ભારત દેશની અંદર ફરીથી રામ રાજ્ય સ્થાપિત કરી નાખે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. તેમાં ખોટું શું છે? તમને શું પેટમાં દુખે? હવે જનતા ભલીભાંતિ જુએ છે કે આવી સનાતન ધર્મને રોકવાનું કામ કરતી પાર્ટી હોય એ શું એ પાર્ટીને વોટ આપશે? જે માત્ર ને માત્ર વિકાસમાં અવરોધરૂપી રોડા નાખવાનું કામ કરતી હોય એવી પાર્ટીને શું વોટ આપશે? જી સાહેબ. હા તુષારભાઈ, મને એક સરસ મજાનો એક સવાલ યાદ આવ્યો છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાછળના 12 વર્ષોમાં કેટલા કેવા સાહસિક નિર્ણયો લીધા છે? આપણા ભારત દેશના
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એ જોઈએ ને આપણે તો જે સદીઓથી લટકી રહ્યા એ તમામ પ્રશ્નોનો આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લીધી છે. આ કઈ સાહેબ તમને કહું એ આ વાત આની અમથી વાત નથી. નિર્ણય જોઈએ ને તો જે સદીઓથી લટકી રહ્યા હતા એ તમામ પ્રશ્નોનો લાભ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધા છે. એ વાતનો આજે મને ગર્વ છે અને ભારતની જનતાને પણ ગર્વ છે. 5 સદીઓથી ચાલતો આવતો પછી સાહસિક નિર્ણયની અંદર 5 સદીઓથી ચાલતો આવતો રામ મંદિર બનાવવાનો વિષય હોય કે 500 વર્ષ પછી પાવાગઢમાં ધર્મ ધજા ફરકાવવાની હોય કે 70 વર્ષ પછી આર્ટિકલ 370 હટાવવાની હોય કે 70 વર્ષ પછી કરતારપુર સાહેબ રાહદારી ખોલી હોય કે 60 વર્ષ પછી રાજપથ કર્તવ્ય પથ એક નવા રૂપમાં જોવાનું હોય કે 40 વર્ષ પછી આપણા ભારત દેશને એક નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મળી હોય કે 30 વર્ષ પછી લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ મળ્યું હોય કે ટ્રિપલ તલાકને સાહેબ જળમૂળથી નાબૂદ કરવામાં આવ્યું હોય, આવા તમામ સાહસિક નિર્ણય આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધા છે. એ વાતનો આજે મને ગર્વ છે અને ગુજરાતની જનતા અને આઉટ સ્ટેટની તમામ જનતાઓને ભારતની તમામ જનતાને એક ગર્વ, એક વિશ્વાસ અને ભરોસો છે. દશરથભાઈ, કોંગ્રેસી પાર્ટીએ 70 વર્ષ સુધી સત્તા પર રહીને કયા કામો કર્યા છે? કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મારી મા બહેનોની ચિંતા કરી નથી. કોંગ્રેસ પાર્ટીએ જો 70 વર્ષના દાયકાની અંદર જો કોઈ કામ કર્યું હોય તો માત્ર ને માત્ર સાહેબ દેશને લૂંટવાનું કામ કર્યું. 140 કરોડ દેશવાસીઓને મારા લૂંટવાનું કામ કર્યું છે. લોકોને ગરીબી હટાવવાના નારા આપી ગુમરાહ કરવાનું કામ કર્યું. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વધારવાનું કામ કર્યું છે. આતંકવાદને સાહેબ વધુમાં વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે. 40 વર્ષ સુધી ઓબીસી કમિશનને સંવિધાનિક માન્યતા ના આપીને 50 જાતિના વર્ગ સાથે ઘોર અન્યાય કરવાનું કામ કર્યું. જોઈએ તો પછી 40 વર્ષ સુધી વન રેન્ક વન પેન્શન લટકાવી રાખવાનું કામ કર્યું છે. આપણા જવાનોની સાહેબ વીરતા ઉપર કઈ નહીં તો કઈ નહીં આપણા જવાનોની વીરતા ઉપર પ્રશ્ન ચિહ્ન લગાવવાનું કામ કર્યું છે. માત્ર ને માત્ર એમને સનાતન ધર્મને રોકવાનું કામ કર્યું છે. મારા ખેડૂત ભાઈ, મારી મા બહેનોના પોતાના હકનું પણ છીનવી લેવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી જેવી અનેક પાર્ટીઓએ, દેશ વિરોધી અનેક પાર્ટીઓએ માત્ર ને માત્ર દેશના વિકાસમાં અવરોધરૂપી રોડા નાખવાનું કામ કર્યું છે. એનાથી વિશેષ કંઈ કામ કર્યું નથી. ભારત તેરે ટુકડે હોંગે આવું કહેનાર પાર્ટીઓને શું ખરેખર વોટ અપાય? તમે જ મને કહો કે ભારત તેરે ટુકડે હોંગે આવું કહેનાર પાર્ટીઓને શું વોટ અપાય? માત્ર ને માત્ર દેશના વિકાસની અંદર અવરોધરૂપી રોડા નાખવાનું કામ કર્યું હોય શું એવી પાર્ટીઓને વોટ અપાય? જેણે માત્ર ને માત્ર દેશનું ધન લૂંટવાનું કામ કર્યું હોય એવી પાર્ટીઓને શું વોટ અપાય? જી સર. બહુ સરસ. નરેન્દ્રભાઈ મોદી સાહેબને 2047માં વિકસિત ભારતનું કેવું સપનું છે? આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પાછળના 12 વર્ષોની અંદર આપણે એક નજર નાખીને જોઈશું તો જે સાહસિક નિર્ણયો લીધા છે એ તો માત્ર ને માત્ર એક પડાવ છે. એ તો માત્ર એક ટ્રેલર છે. પિક્ચર તો હજુ બાકી છે. આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે બહારના દેશમાંથી લોકો આપણા ભારત દેશની અંદર નોકરીઓ માટે, ધંધા રોજગાર માટે, અભ્યાસ માટે લોકો આપણા ભારત દેશના વિઝા લેવા માટે સાહેબ લાઈનમાં ઉભા. આવું એક નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિકસિત ભારતનું સપનું અને મને અને ભારતની જનતાને પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે એમના ઉપર કે આવો સુવર્ણ સમય પણ સાહેબ જલ્દીમાં જલ્દી આવશે. જી સર. હમણાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એવા મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની જનતાને અભણ કહી. આપ શું કહેશો? કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મારી ગુજરાતની જનતાને, હોળી મારી ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહીને સાહેબ આખી ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. સાહેબ આ કઈ નાની અમથી વાત નથી. આખી ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે અને ગુજરાતની જનતા આનો કરારો જવાબ આપતા જાણે છે. એમને ખડગે સાહેબને ખબર નથી કે આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે. આ ગુજરાત એ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે કે જેમણે ભારતની આઝાદીમાં એક મહત્વપૂર્ણ સિંહ ફાળો છે. એમને ખબર નથી કે આ વખતે ગુજરાતની જનતા એમને કરારો જવાબ એ ભારતીય જનતા પાર્ટીના નિશાન પર બટન દબાવીને આપવાની છે. જી સર. મોદી સાહેબની ગેરંટી શું? મોદી સાહેબની ગેરંટી જોઈએ ને તો
તો જે પાછળના 12 વર્ષોની અંદર જે સાહસિક નિર્ણયો લીધા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે જે 17 કરોડથી વધારે ગેસ કનેક્શન આપ્યા, આ ખરેખર શું મોદી સાહેબની ગેરંટી નથી? 4 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના મકાન બનાવ્યું, શું ખરેખર આ મોદી સાહેબની ગેરંટી નથી? 14 કરોડથી વધારે પરિવારોને શુદ્ધ પીવાનું પાણી જળથી નળ સુધીની યોજના ઘરે ઘરે પહોંચાડ્યું, શું ખરેખર આ મોદી સાહેબની ગેરંટી નથી? 51 કરોડથી વધારે આજે બેંક ખાતાઓ છે, 55 કરોડથી વધારે પરિવારોને આયુષ્માન કાર્ડ મળ્યા છે, 10 કરોડથી વધારે મારી મા બહેનોને મળ્યું ધુમાડા મુક્ત જીવન, 12 કરોડથી વધારે આજે શૌચાલયો બનાવી મારી મા બહેનોને ઘણું બધું જીવન સરળ કરી નાખ્યું છે. મારા ખેડૂત ભાઈઓના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા નખાવીને હર હંમેશ મારા ખેડૂત ભાઈની ચિંતા કરી છે. શું ખરેખર આ મોદી સાહેબની ગેરંટી નથી? જોઈએ ને તો 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફતમાં અનાજ આપ્યું, 25 કરોડ લોકો સાહેબ ગરીબી રેખામાંથી બહાર આવ્યા. શું ખરેખર આ મોદી સાહેબની ગેરંટી નથી? તમને સાહેબની વાત કરું, આજની તારીખની વાત કરું કે હમણાં રાજ્યસભાની અંદર આપણે બિલ પસાર કરવામાં આવ્યું, લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% સાહેબ અનામત મળે એના માટે, પણ કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું, બીજી વિપક્ષની પાર્ટીએ શું કર્યું, એનો વિરોધ ઉઠાવ્યો અને બિલ પસાર કરવા ના દીધું. હાલ તો પેન્ડિંગ છે સાહેબ. ખરેખર શું એવી પાર્ટીઓને મારી મા બહેનોનું હિત જે ઈચ્છતી નથી, ખરેખર શું એવી પાર્ટીઓને વોટ આપશે આ વખતે? ગુજરાતની જનતા જ નહીં, આખી ભારતની જનતા આ લોકોને ઓળખી ગઈ છે અને આ વખતે કોંગ્રેસ હોય કે ચાહે કોઈ પણ પાર્ટી હોય, એમના સુપડા સાફ કરી દેવાના છે. અચ્છા, શ્રી રામનું મંદિર કેટલા વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં બનાવવામાં આવ્યું છે, આ વિશે આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ 1989માં લોકોને એક વિશ્વાસ, એક ભરોસો અપાવ્યો કે ભગવાન, આપણા આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામના ચરણોમાં અમે તન મન ધનથી અમે સાહેબ ખપી જઈશું ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મળીને એક સંકલ્પ કર્યો હતો કે સાહેબ મંદિર વહી બનાય. ત્યારે વિપક્ષે ટીકા કરતા કહ્યું હતું કે મંદિર વહી બનાએગી લેકિન તિથિ નહીં બધાય. ત્યારે આજે સાહેબ હું તમને કહેવા માંગુ છું ઓન કેમેરા કે 500 વર્ષના સાહેબ લગાતાર સંઘર્ષ બાદ આજે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં ભવ્યાથી ભવ્ય નિર્માણ થયું છે. એટલે આપણા આરાધ્ય દેવનો જે મતલબ 500 વર્ષના લગાતાર સંઘર્ષ બાદ જે ચાલી રહ્યું હતું સંઘર્ષ, એ પછી આ નિર્માણ થયું. શું ખરેખર આ મોદી સાહેબે જે બોલ્યા છે એ ખરેખર નથી કર્યું? આપણે બીજું જોઈએ છે એ છે. દુષ્યંતભાઈ, તમારા જેવા કરોડો યુવાનો સંગઠનમાં છે કે પક્ષમાં, કોઈ હોદ્દો ના હોવા છતાં આપ કામ કરી રહ્યા છો, આ વિશે આપ શું કહેશો? સંગઠનમાં સાહેબ, સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખમાં મારી પાસે કોઈ હોદ્દો કે કોઈ પદ નથી, છતાં હું ભારતીય જનતા પાર્ટી માટે અથાગ કામ કરી રહ્યો છું. માત્ર સાહેબ હું જ નહીં, મારા જેવા કરોડો યુવાનો ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે. હું મારી જાતને એક ગર્વ અનુભવું છું કે હું એક એવી વિચારધારામાંથી આવું છું, એક એવી પાર્ટીના વિચારધારામાંથી આવું છું કે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે સત્તા કા ખેલ તો ચલેગા, पार्टियां आएंगी बनेंगी, पार्टियां बिगड़ेंगी, लेकिन ये देश रहना चाहिए, इस देश का લોકતંત્ર પર રહેના चाहिए. હું એવી પાર્ટીમાંથી આવું છું અને તમે કહો મારા જેવા કરોડો યુવાન જે કામ કરી રહ્યા છે એ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, એમને ન તો કોઈ પૈસા જોઈએ છે ન ટિકિટ જોઈએ છે, છતાં એ કામ કરી રહ્યા છે તો એ માત્ર ને માત્ર દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે. જી સર, ખૂબ ખૂબ આભાર દુષ્યંતભાઈ. આપ ખુલ્લેઆમ અને સ્પષ્ટ રીતે અમારા સવાલોનો જવાબ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, આ હતા દુષ્યંતભાઈ એડવોકેટ રાઠોડ, જે એમને સરકાર વિશે અને જનતા વિશે સ્પષ્ટ શબ્દોમાં અહીંયા આપણે ચર્ચા કરી, ડિબેટ કરી છે. નમસ્કાર.